હાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ ત્રીજો પાઠ. આ પાઠની અંદર માંગ, માંગ એટલે શું, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ, માંગના નિયમની ધારણાઓ, માંગના અપવાદો અને માંગમાં વિસ્તરણ સંકોચન વધારો ઘટાડો, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, આટલી ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. હવે સામાન્ય અર્થમાં માંગ શબ્દથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગનો અર્થ કંઈક જુદો જ છે. આપણે અહીંયા પુસ્તકને આધારે અત્યાર સુધી હું તમને ફોટા પાડીને મોકલતી, હવેના જે ચેપ્ટર છે એટલે કે માંગ એટલે કે ત્રીજો પાઠ, ચોથો પુરવઠાનો અને પાંચમો ખર્ચ વિશેનો. હવે ત્રણેય પાઠની અંદર મોટા ભાગના પ્રશ્નો એ તમારી બુકની અંદર આપ્યા છે, નવનીતની અંદર આપ્યા છે, થોડા અઘરા ભાષામાં છે, એટલે સરળ રીતે તમને સમજાય એ રીતે મેં તૈયાર કરેલા છે. એ તમને ચોપડામાં મેં લખાવાના છે, જે તમને ચોપડાને આધારે જ હું અહીંયા ચલાવીશ. જે તમારે વિડીયો તો જોવાનો છે, પણ એ વિડીયો જોયા પછી એ બધા જ પ્રશ્નો તમારે વર્ગ કાર્યના ચોપડામાં લખવાના છે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આકૃતિ જે છે પેન્સિલથી દોરવાની છે, પેનથી કોઈએ આકૃતિ દોરવાની નથી. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું ચોપડા ચેક કરીશ. વર્ગ કાર્યના ચોપડાની અંદર 3 પાઠ સુધી કમ્પ્લીટ હોવું જોઈએ, એટલે કે જેટલું આગળ ચાલે એટલું. પણ 3 પાઠની અંદર ત્રીજા પાઠની અંદર જે પેન્સિલથી આકૃતિઓ દોરવાની છે પેન્સિલથી જ હોવી જોઈએ, પેનથી દોરેલી હોવી જોઈએ નહીં. બીજું કે એનો કોઠો જે છે, અનુસૂચિ છે, એ કદાચ તમે ભલે પેનથી લખશો તો ચાલશે. આકૃતિ દોરો ત્યારે પણ એના આંકડાઓ કદાચ તમે ભલે બ્લુ પેનથી કે અન્ય પેનથી ઉપયોગ કરો, પણ આકૃતિ તો તમારે પેન્સિલથી જ દોરવાની છે. હવે આ પાઠની અંદર માંગનો જે નિયમ છે અને માંગને અસર કરતા પરિબળો, આ 5 ગુણની અંદર અગત્યના પ્રશ્ન છે. તમે 11મા ધોરણમાં છો એટલે તમારા માટે આ નવું લાગશે થોડું, વિષય પણ તમારા માટે નવો છે, એટલા માટે દરેક પોઈન્ટ હું તમને સમજાવતી જઈશ. જ્યારે પણ તમે આ પાઠ સમજતા હોય, વિડીયો જોતા હોય, ત્યારે તમને મેં અગાઉ પણ કીધું છે કે પુસ્તક સાથે રાખવાનું. જો પુસ્તક સાથે નહીં રાખો તો હું આમાં વિડીયોમાં શું બોલું છું એનું કંઈ તમને સમજાશે નહીં. ઘણી વખત પુસ્તકની અંદર નહીં હોય એ માહિતી પણ હું ઘણી વખત આપું છું, પણ એ તમારે સમજવાની છે. બીજું કે જે કંઈ પ્રશ્નો કે વિકલ્પો કે પછી તમને અગાઉ મેં મુદ્દાના ફોટા પાડીને મોકલ્યા છે, દરેકે ટેક્સ્ટ બુક અલગ બનાવવાની છે. મેં અગાઉ પણ કીધું હતું. ઘણા વિદ્યાર્થીઓ મને પેપર લખીને મોકલ્યા છે અને મેં ચેક પણ કર્યા છે, પણ બધાએ આ પેપર લખવાના છે ફરજિયાત. સ્કૂલો ખુલશે ત્યારે ટેક્સ્ટ બુકનો ચોપડો અને વર્ગ કાર્યનો ચોપડો, આ 2 ચોપડા ફરજિયાત તમારે લાવવાના રહેશે. બંને ચોપડા હું ચેક કરીશ, જેના ઉપર જ તમારા માર્કિંગ મુકાશે. નવા અભ્યાસક્રમ મુજબ તમે 11મા ધોરણની અંદર નવા છો એટલે સ્વાભાવિક છે કે તમને બધું નવું લાગશે, પણ સમજાશે સરળતાથી આમાં. છતાં સ્કૂલ ખુલે ત્યારે જે પોઈન્ટ નહીં સમજાય એ ફરી તમને સમજાવીશ, પણ અત્યારે તમે સરળતાથી સમજી શકો એટલા માટે જ મેં આ ચોપડાની અંદર જે પ્રશ્નો સરળતાથી તમે સમજી શકો એ રીતના તમને પ્રશ્નો સમજાવવાના પ્રયત્ન કરીશ. હવે આપણે અહીંયા વાત કરવાની છે માંગની, કે માંગ એટલે શું. સામાન્ય રીતમાં આપણે માંગ કહીએ કે દરેક વ્યક્તિ આ માંગ શબ્દથી પરિચિત છે. કે માંગ એટલે શું, કંઈ માંગવું એ માંગ નથી. આપણે એમ કહીએ કે ભાઈ મારે બહેનપણી પાસેથી કે ભાઈબંધ પાસેથી પુસ્તક લેવી છે, તો આપણે એમ કહીએ કે ભાઈ પુસ્તક આપને, તો આપણે એ માંગ કરી. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં એને માંગ કહેવાતી નથી. કારણ કે માંગ એને કહેવાય છે અર્થશાસ્ત્રની પરિભાષામાં જે ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે એની માંગ કરે છે તો ત્યારે એની તૈયારી, ઈચ્છા અને શક્તિ ત્રણેય હોવું જોઈએ. એટલે ખાસ વસ્તુ આપણે એ જોવાની છે કે માંગના સંદર્ભમાં મુખ્ય 5 પરિબળો છે. એટલે કે વ્યાખ્યાના સંદર્ભમાં કે વ્યક્તિની ઈચ્છા, સમય, સંજોગો એટલે કે સ્થળ, ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ 5 વસ્તુ જ્યારે હોય ત્યારે જ માંગ એ સાચા અર્થમાં માંગ બને છે. તો એના સંદર્ભમાં આપણે અહીંયા માંગ વિશેનો ખ્યાલ જોવાનો છે. તો માંગ એટલે શું, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે, માંગને અસર કરતા પરિબળો વિશે, માંગનો નિયમ, માંગની અનુસૂચિ અથવા તો એ માંગની અનુસૂચિને પહેલાં
માંગ વિધેય વિશેનો ખ્યાલ કે જે તમારે 2 ગુણમાં ફરજિયાત પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો હવે જુદા જુદા પોઈન્ટની ચર્ચા આપણે કરીશું. હવે અહીંયા જે વિડીયોમાં તમે જુઓ છો એ જ બધું જ તમારે તમારા વર્ગ કાર્યના ચોપડામાં ઉતારવાનું છે. કારણ કે આ પાઠમાં જેટલા પ્રશ્નો અત્યારે તમે લખશો એટલા તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાના રહેશે નહીં. એટલે આ ફરજિયાત તમારે વર્ગ કાર્યના ચોપડામાં લખી લેવાનું છે અને આ જ પરીક્ષામાં તૈયાર કરવાનું. અપેક્ષિત કે નવનીતના કોઈ પણ પ્રશ્નો વાંચવાની જરૂર રહેશે નહીં. એમાં તમે વાંચવા જશો તો અહીંયા મેં ચલાવ્યું છે એમાં તમે બંનેમાં તમને મુશ્કેલી પડશે, તમે ગૂંચવાશો કે કયું વાંચવું. પણ આ જે હું તમને અત્યારે ચોપડાને આધારે જે કરાવું છું એ જ તમારે કરવાનું છે. એ સિવાયનું તમારે કાંઈ જ કરવાનું નથી. બરાબર? તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ માંગ વિશે. કે માંગ એટલે શું? તો હમણાં જ મેં તમને કીધું કે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ચીજવસ્તુ કે સેવા ખરીદવા વ્યક્તિની ઈચ્છા શક્તિને તૈયારીને માંગ કહે છે. હવે કંઈ ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે સુરતમાં 25 કિલો ફરસાણની માંગ છે તેમ કહેવું યોગ્ય નથી, પરંતુ શરદ પૂનમના દિવસે 60 કિલોના ભાવે 25 કિલો ફરસાણની માંગ હશે એવું આપણે કહી શકીએ. તો આ ઉદાહરણના સંદર્ભમાં આપણે બીજા ઉદાહરણ પણ આપી શકીએ કે દાખલા તરીકે કોઈ તહેવારનો સમય હોય, ખાસ તો તમે જુઓ કે જ્યારે ઉત્તરાયણ હોય છે ત્યારે ઊંધિયું અને જલેબી બજારની અંદર ખૂબ મળતા હોય છે. તો ત્યારે વ્યક્તિને એની માંગ વધુ છે. શા માટે કહીએ? કારણ કે તહેવારનું મહત્ત્વ છે માટે એ વખતે એની માંગ વધતી હોય છે. કહેવાનો અર્થ એ છે કે ચોમાસાની ઋતુમાં જ રેનકોટ કે છત્રીની કિંમતો બજારમાં અને એની માંગ હોય છે. ઉનાળામાં છત્રી કે રેનકોટ લેવા કોઈ જતું નથી. શિયાળામાં સ્વેટરની જરૂરિયાત પડે છે. આપણે જોઈએ છીએ કે ઉનાળામાં કોઈ સ્વેટરની ખરીદી કરવા જતું નથી. કહેવાનો અર્થ એ છે કે ઋતુ દરમિયાન પણ વ્યક્તિ એની માંગ કેવી હોય છે? જુદી જુદી હોય છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા જેવા વિકસિત દેશો છે અથવા તો બીજા દેશો છે કે જ્યાં ઠંડીનો માહોલ વધુ છે ત્યાં તો કોઈ ઋતુને અનુલક્ષાતું નથી. આપણે જોઈએ છીએ ત્યારે ગમે તે ઋતુમાં વ્યક્તિ પોતે એની માંગ કરતા હોય છે. તો બીજો મહત્વની વાત આપણે અહીં જોઈશું કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચે અહીંયા વ્યસ્ત સંબંધ છે. આપણે સામાન્ય અર્થમાં જોઈએ કે બજારની અંદર કોઈ વસ્તુની કિંમત ઘટે તો માંગ શું થાય છે? વધે છે. અને જો વસ્તુની કિંમત વધે તો માંગમાં શું થાય છે? ઘટાડો. અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિમાં તમે જુઓ સોનાના ભાવ આજે આસમાને ચડતા જાય છે. તો બજારમાં તમે જોજો સોનાની દુકાનમાં એટલી બધી ભીડ જામશે નહીં. કારણ શું? કે કિંમતો ઊંચી ગઈ છે. એટલે માંગ શું થવાની છે? ઘટવાની. પણ જો તમે હમણાં એમ જુઓ કે બજારમાં સોનાના ભાવ ઘટી અને સાવ 15 કે 20 પહોંચી જશે તો સૌથી વધુ ભીડ તમને ક્યાં જોવા મળશે? તો સોનીના દુકાનમાં. કહેવાનો અર્થ એ છે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. જ્યારે વસ્તુની કિંમતો ઓછી હશે ને ત્યારે ત્યાં વસ્તુ લેવા માટે લોકોની ભીડ વધુ જામેલી હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કિંમત અને માંગ વચ્ચે અહીંયા કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. હવે વસ્તુની માંગને મુખ્ય અસર કરતા પરિબળો 2 છે. તમારી વિકલ્પમાં પૂછાય છે કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો કેટલા? તો 2 છે. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો. તો એમાં હવે પહેલું આપણે જોઈએ કે માંગને અસર કરતા પરિબળો. કે વસ્તુની માંગ હંમેશા નિશ્ચિત સ્થળ, સમય અને નિશ્ચિત કિંમત સાથે સંકળાયેલી છે. જેમ કે 1000 મીટર કાપડની માંગ છે એમ કહેવામાં કોઈ અર્થ નથી, પરંતુ કાપડનો ભાવ પ્રતિ મીટરે ₹45 હોય ત્યારે જૂન મહિનામાં કે જેથી ખાસ કરીને એ સમયગાળા દરમિયાન શું થાય છે? શાળાઓ ખુલતી હોય છે. તો રાજકોટમાં કાપડની માંગ 1000 મીટર છે એમ આપણે કહીએ તો માંગનો અર્થ અહીંયા સ્પષ્ટ બને છે. એટલે કે વસ્તુની અસરકારક માંગ માટે આ 3 શરતોનું પાલન જરૂરી છે. કે જો વ્યક્તિ માંગ પોતે કરે છે તો એને 3 શરતોનું પાલન કરવું પડે છે. એક છે વસ્તુ મેળવવાની ઈચ્છા. આપણી જો ઈચ્છા ન હોય અને વસ્તુ ખરીદવામાં આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી. બીજું વસ્તુ ખરીદવાની શક્તિ, એટલે કે આપણી પાસે એટલા નાણાં હોવા જોઈએ. અને ત્રીજું એ ખરીદવાની તૈયારી. એટલે કહેવાનો અર્થ એ છે કે આ 3 જો સાથે હશે તો જ તમારું માંગમાં એ પરિબળે છે, અન્યથા માંગમાં એ પરિણમતું નથી. જેમ કે બાળકને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય પરંતુ તેની પાસે પૈસા જ ન હોય તો તે આઈસ્ક્રીમ ખાઈ શકતો નથી. એની ઈચ્છા જ રહી જાય છે. કોઈ રસ્તા ઉપર જતો ભિખારી હોય એને આકાશમાં ઉડતા વિમાનમાં બેસવાની ઈચ્છા તો થાય, ઈચ્છા કોઈ
ઈચ્છા શું છે? મનના તરંગો છે. ઈચ્છાને કોઈ રોકી શકતું નથી. આપણે દિવસ દરમિયાન તો ઘણી બધી ઈચ્છાઓ સેવે છે, પણ કોઈ વ્યક્તિ એવું મને બતાવશે કે જે આખા દિવસ દરમિયાન પોતાની ઈચ્છા પૂર્ણ કરી શક્યું હોય? કદાચ 102 વ્યક્તિ જેવા હશે જેને આખા દિવસ દરમિયાનમાંથી કદાચ એકાદી ઈચ્છા પૂર્ણ કરી શક્યું, અન્યથા એ કરી શકતું નથી. કહેવાનો અર્થ એ છે કે એ ભિખારી વિમાનમાં બેસવાની ઈચ્છા રાખે છે તો એ ઈચ્છા પૂરી કરી શકતો નથી, પણ એની જગ્યાએ કોઈ ધનિક વર્ગ હોય તો એ પોતાની ઈચ્છા પૂરી કરી શકશે. કારણ શું? એની પાસે ઈચ્છા પૂર્ણ કરવા માટે એની પાસે પૈસા ખર્ચવાની શક્તિ છે, એની તૈયારી છે, ત્યારે એ પોતાની માંગને ઈચ્છામાં પરિણમે છે. તો અહીંયા નહીં ખરીદી શકે, ધારો કે તેની પાસે પૈસા છે પરંતુ તે જતા કરવાની બાળકની તૈયારી ન હોય તો પણ ઈચ્છા માંગમાં પરિણમતી નથી. એટલે કે કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિને તૈયારી હોય તો જ આપણે કહી શકીએ કે વસ્તુ માટેની માંગ એ માંગ બની શકે. હવે માંગને અસર કરતા પરિબળો જે છે એમાં વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો પહેલું આપણે જોઈશું વસ્તુની કિંમત, કે માંગ પર સૌથી વધુ અસર કરનારની સૌથી મહત્વનું પરિબળ કિંમત છે. કે જો કિંમત ઘટે તો માંગ વધે અને જો કિંમત વધે તો માંગમાં ઘટાડો થાય. આ તો બહુ સામાન્ય વસ્તુ છે. આપણે આપણા રોજિંદા જીવનમાં આ બાબતનો આપણે ઉપયોગ કરીએ છીએ કે બજારમાં ગયા, તમે શાકભાજી લેવા, તમને તમારા ઘરેથી તમારા વાલીએ કીધું કે ભાઈ આશરે 500 ગ્રામ કે કિલો શાકભાજી લાવવાનો હોય, તો સ્વાભાવિક છે કે બજારમાં તમે શાક લેવા જાઓ તો ઘણી વખત ફ્રેશ શાકભાજીના ભાવ ઊંચા હોય, એની સામે 1-2 દિવસ પડ્યા હોય એના શાકભાજીના ભાવ નીચા હોય, તો આપણે ઘણીવાર એવું વિચારીએ કે ભાઈ પૈસા છે એમાં આપણે 2 વસ્તુ લઈ લઈએ, તો ઓછા ભાવવાળી વસ્તુ ખરીદવાના આપણે પ્રયત્નો કરીએ. તો કહેવાનો અર્થ એ છે ત્યાં શું કરીએ છીએ? આપણે નીચી કિંમતવાળી વસ્તુ ખરીદવાના પ્રયત્નો કરીએ છીએ. તો એટલા માટે અહીંયા વસ્તુની કિંમત જે છે માંગ ઉપર સૌથી વધુ અસર કરનારું મહત્વનું પરિબળ કિંમત છે. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને જો કિંમત વધે તો માંગમાં ઘટાડો થાય છે. એટલા માટે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો છે. હવે કિંમત સિવાયના અન્ય પરિબળો હોય ને એને માંગનો નિયમ ક્યારે લાગુ પડી શકતો નથી. દાખલા તરીકે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગને પ્રભાવિત કરે છે, પરંતુ આ અભિરુચિ અને પસંદગી, શોખ એ વસ્તુની તરફેણમાં હોય તેવી વસ્તુની માંગમાં વધારો પણ થાય છે. એટલે કે વસ્તુની વિરુદ્ધ હોય તો વસ્તુની માંગમાં અહીંયા ઘટાડો પણ થતો જોવા મળે છે. ઘણી વખત તમે જુઓ, ઘણા બધા ધનિક વર્ગ હોય, વ્યક્તિની અભિરુચિ ન હોય અને પસંદગી ન હોય તો પૈસા હોવા છતાં એ ખરીદી શકતો નથી. કિંમત ગમેલી ઘટવા છતાં એ માંગ કરવા માટે પ્રયત્ન કરતા નથી. એટલા માટે અહીંયા આપણે કહીએ કે ગ્રાહક સાયકલને બદલે સ્કૂટરની પસંદગી કરીને સ્કૂટરને બદલે આપણે જોઈએ કે સ્કૂટરની માંગ ખૂબ વધી જતી જોવા મળે. એ મોપેડની પણ ઈચ્છા રાખી શકે. બીજું છે ગ્રાહકની આવક. જો ગ્રાહકની આવક વસ્તુની માંગ પર અસર કરે છે, ખરીદ શક્તિ વધે છે અને એટલા માટે જો આવકમાં ઘટાડો થશે તો ખરીદ શક્તિ ઘટશે, તો અહીં ગ્રાહકની આવક અને કિંમત વચ્ચે કેવો સંબંધ થશે? અહીંયા સીધો સંબંધ થશે. જ્યારે આપણે ખરેખર નિયમમાં શું જોઈએ? બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ પણ અહીંયા અપાત રૂપે છે ને એટલા માટે આવક વધતા આવી વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ત્રીજું છે અન્ય સંબંધિત વસ્તુની કિંમત. દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજી અથવા પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય છે. જેમ કે જુદા જુદા પોઈન્ટ આપે છે કે કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો અવેજીના સંબંધથી જોડાયેલી હોય તો અવેજીની વસ્તુની કિંમતમાં થતી વધઘટ વસ્તુની માંગને અસર કરે છે. જેમાં મેં એક ઉદાહરણ આપ્યું છે. જો કે જેમ કે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુ છે. સવારમાં ઉઠે કોઈને વ્યસન હોય ચા કે કોફીનું, તો એના વગર એને ચાલતું નથી. જો ચાની કિંમત સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો સ્વાભાવિક છે કોફી વાપરનાર ગ્રાહક ચાનો વધુ ઉપયોગ કરવા લાગશે, કારણ કે એને અન્ય વસ્તુની સામે એને પૂરકતાના સંબંધથી જોડાયેલો છે. એના ભાવો વધઘટ થતા રહે છે, એટલે એની માંગ ઉપર અસર થાય છે. બીજી એક ઉદાહરણ આપ્યું છે જેમ કે મોટર કાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુ છે. જો પેટ્રોલના ભાવમાં વધારો થાય તો મોટર કારની માંગ ઘટવાનું વલણ પણ દર્શાવે છે. આમ અહીંયા આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુની અન્ય સંબંધિત વસ્તુઓ જે છે, જેમ કે અહીંયા પેટ્રોલ અને ખાસ કરીને આપણે મોટર કારની વાત કરી, એ જ રીતે ચા અને કોફીની વાત કરી, તો દરેક વસ્તુ એની સાથે જોડાયેલી છે.
બીજી વાત કહે છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. હવે ભવિષ્યની પરિસ્થિતિને અંગે લોકો સાચી કે ખોટી અટકળો પર ઘણી વખત કરતા હોય છે, જે વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવે છે. દાખલા તરીકે કોઈ બજારમાં તમે જાઓ ને, કોઈ વેપારી એમ કીધું કે ભાઈ તેલના ભાવ અત્યારે ને તમે મહિના પછી લેજો, તેલના ભાવ ઘટવાના છે. તો ઘટવાના છે તે વેપારી શું કરશે કે ભાઈ ના અત્યારે લેવું નથી, જો ઘટવાના છે તો આપણે પછીથી લઈશું. તો કહેવાનો અર્થ છે કે ત્યારે ગ્રાહકો વર્તમાનમાં એની માંગ શું કરે છે, ઘટાડે છે. પણ જો એમ કે વેપારી કે ભાઈ હવે તો એના ભાવ વધી જવાના છે, આટલા થઈ જવાના, તો શું કરશે ગ્રાહક, અત્યારે એની માંગ વધારશે. કહેવાનો અર્થ છે કે અહીંયા પણ બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. બીજી વાત કરી છે એમાં આગળનો પોઈન્ટ ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તીનું પ્રમાણ. જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું જાય એમ અહીંયા શું થાય છે, તો માંગમાં વધારો થતો જાય છે. એક સમયે તો વસ્તીનું પ્રમાણ ઓછું હતું તો સ્વાભાવિક છે કે એની માંગ પણ ઓછી હતી. વસ્તી વધતી જાય તો બજારમાં ગ્રાહકોની સંખ્યા વધે છે, એ સહજ છે. પરિણામે માંગમાં વધારો થતો જાય. અને જો વસ્તુની સંખ્યા ઘટતી જાય તો ગ્રાહકોની સંખ્યા ઘટે, પરિણામે માંગમાં પણ ઘટાડો થાય. તો આટલી આપણે જે વાત કરી છે માંગને અસર કરતા પરિબળો, જે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, પરીક્ષામાં તમારે 5 ગુણમાં ખાસ પૂછાય છે. આ જ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે અને આ જ પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરવાનો છે. અપેક્ષિત નવનીત કે ચોપડીનો ઉપયોગ કરવાનો નથી. હવે નવો પ્રશ્ન, માંગનો વિધેય એટલે શું? આ તમારે 2 ગુણમાં ખાસ પૂછાય છે કે જો 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણો અને અસર વચ્ચેના સંબંધોને ખાસ કરીને વિધેય કહેવામાં આવે છે. હવે અહીંયા dx બરાબર f, px, py, paty અને u આવા જુદા જુદા પોઈન્ટ આપ્યા છે, જે આ માંગ વિધેય છે ને તમારી પુસ્તકમાં પણ આપ્યું છે કે x શું બતાવે છે, તો x વસ્તુની માંગ, f શું બતાવે છે, તો વિધેય એટલે કે સૂચકાંક, px શું બતાવે તો x વસ્તુની કિંમત, અને y શું બતાવે છે તો y વસ્તુની કિંમત, pe એ શું છે, ભવિષ્યની અટકળો બતાવે, t એ ગ્રાહકની અભિરુચિને પસંદગી. એટલે આ બધા પોઈન્ટ તમને યાદ આવે છે શું છે, તો આપણે અગાઉ જોઈ કે આ માંગને અસર કરતા પરિબળો જ છે. એ જ પરિબળો અહીંયા ફરી લીધા છે. જુઓ, જે માંગ વિધેય તરીકે એને મહત્વ અપાય છે. તો માંગની અનુસૂચિ એટલે શું? કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી બતાવે તેને આપણે શું કહીએ છીએ, માંગની અનુસૂચિ. માંગનો વિધેય એટલે શું, એ પ્રશ્ન પૂરો થાય છે, તમારે 2 ગુણમાં પૂછાશે. આ માંગની અનુસૂચિ તમારે 1 ગુણમાં પૂછાય છે કે માંગની અનુસૂચિ એટલે શું. હવે આપણે અગત્યનો પોઈન્ટ જોવાનો છે, 2 ગુણમાં ખાસ પૂછાશે, માંગના નિયમની ધારણાઓ. જે તમે અસર કરતા પરિબળો જોયા એ જ એની ધારણાઓ છે. જેમ કે આપણે આગળ જોઈ ગયા ગ્રાહકની અભિરુચિને પસંદગી, તો ધારણાઓમાં શું બને છે કે ગ્રાહકની અભિરુચિને પસંદગી કેવી રહે છે, સ્થિર. જો અભિરુચિને પસંદગીમાં ફેરફાર થાય તો માંગનો નિયમ ક્યારેય સાચો બની શકે નહીં, કારણ કે માંગના નિયમમાં શું છે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે અહીંયા તો ગ્રાહકની અભિરુચિને પસંદગીમાં ફેરફાર થાય તો માંગમાંય ફેરફાર થાય, તો બંને વચ્ચે તો સીધો સંબંધ છે. તો ધારણાને આધારે આપણે નિયમ રચાયેલો છે, તો ધારણાઓને અનુલક્ષીને આ નિયમને મહત્વ અપાયું છે. બીજું કે ગ્રાહકની આવક સ્થિર રહે છે. જો ગ્રાહકની આવક વધતી જશે તો માંગ વધારવાના છે, તો ત્યાં સીધો સંબંધ બને. એટલે જો આપણે માંગનો નિયમ કરવો હશે, એનો વ્યસ્ત સંબંધ લાવવો હશે, તો ગ્રાહકની આવક કેવી રાખવી પડશે, સ્થિર. ત્રીજું છે અવેજીને પૂરક વસ્તુની કિંમત સ્થિર રહે છે. અવેજીને પૂરક વસ્તુ આપણે વાત કરી આગળ. અવેજી વસ્તુમાં ઉદાહરણ લીધું ચા અને કોફીનું, પૂરક વસ્તુમાં આપણે ઉદાહરણ લીધું મોટરકાર અને પેટ્રોલનું. તો આ શું બતાવે છે, પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ, કે એનું પ્રમાણ પણ સ્થિર રહેવું જોઈએ, અન્યથા માંગનો નિયમ સાચો બની શકે નહીં. બીજી વાત કહે છે ભવિષ્યની અટકળનો અભાવ. જો ભવિષ્યની અટકળોને મહત્વ અપાય તો પછી માંગનો નિયમ સાચો બને નહીં. એટલે ભવિષ્યની અટકળોનો અભાવ અને વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. જો વસ્તીનું પ્રમાણ વધતું જાય તો માંગ વધવાની છે, જો વસ્તીનું પ્રમાણ ઘટે તો માંગ ઘટે, તો સીધો સંબંધ બને. માંગના નિયમમાં તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો આ શક્ય બની શકે નહીં. એટલા માટે આ વસ્તીનું પ્રમાણ પણ સ્થિર રાખવામાં આવે છે. તો હવે આપણે બહુ અગત્યનો પ્રશ્ન છે, માંગનો નિયમ. આ માંગનો નિયમ કોણે આપ્યો હતો? તો આ માંગના નિયમની અંદર આપણે જોઈશું ખાસ કરીને પ્રસ્તાવનાના સંદર્ભમાં કે માંગનો નિયમ જે છે એ આમ તો એવું કહી શકાય કે ગોસેન નામના અર્થશાસ્ત્રી અને માર્શલે આ માંગનો નિયમ આપ્યો છે, અને એણે વ્યાખ્યા આપી છે કે જો અન્ય પરિબળો યથાવત હોય તો વસ્તુની કિંમત વધતા માંગમાં સંકોચન એટલે કે
માંગમાં ઘટાડો આવે છે અને વસ્તુની કિંમત ઘટતા માંગમાં વિસ્તરણ એટલે કે વધારો આવે છે. તો અહીંયા આપણે એની અનુસૂચિ આપી છે. આ કોઠો તમારે દોરવાનો છે. અનુસૂચિ એવું લખીને ઉપર વ્યાખ્યા લખવાની છે. ABCD સંયોજનો છે. વસ્તુની કિંમત 500, 400, 300, 200 ને 100 છે. વસ્તુની માંગ 1, 2, 3, 4, 5 નીચે ઉતારતા જવાનું છે. જો હવે આપણે અહીંયા આકૃતિ દર્શાવી છે કે અહીંયા ખાસ તમારે OX ધરી પર શું લેવાનું છે? તો વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત 100, 200, 300, 400 ને 500 1, 2, 3, 4, 5. હવે એને તમારે શું કર્યું છે? જુઓ કે એ સંયોજને વસ્તુની કિંમત કેટલી છે? 500 એકમ. ત્યારે માંગ કેટલી છે? 1 એકમ. હવે વસ્તુની કિંમત ઘટીને કેટલી થાય છે? 400. ત્યારે માંગ વધીને કેટલી થાય છે? 2 એકમ. તો તમે જુઓ છો 300 એ 3, 200 એ 4, 100 એ 5. તો આ રેખાને આપણે જોડી દીધી, જેને DD માંગ રેખા. DD એ આપ્યું છે ને ABCD સંયોજનો છે. તો આ રીતે આપણે આકૃતિને અહીંયા સમજાવી છે. હવે એની સમજૂતીની અંદર આપણે જોઈએ તો OX ધરી પર અને માંગ દર્શાવી છે, જ્યારે OY ધરી પર કિંમતો દર્શાવવામાં આવી છે. કિંમત 500 રૂપિયા છે ત્યારે માંગ 1 કિલોગ્રામ છે. હવે કિંમત ઘટીને 400 રૂપિયા થાય ત્યારે B સંયોજને માંગમાં વધારો થાય છે. એટલે કે આ રીતે સંયોજને કિંમત અને માંગમાં પરિવર્તન આવતા રહેતો હોય છે. આથી અહીંયા કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. આથી ABCD સંયોજનોને જોડતી રેખાને આપણે શું કહે છે? માંગ રેખા, જે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ ઢળતી જોવા મળે છે. જે કેવો ઢાળ ધરાવે છે? ઋણ ઢાળ ધરાવે છે. તમારા હાથને ડાબા હાથથી જમણા હાથે તમે આકૃતિ દોરો તો ઉપરથી નીચે તરફ આવો એટલે કે ડાબીથી જમણી, તો શું બનશે? તો એ ઋણ ઢાળવાળી માંગ રેખા બને છે. તો આ તમારે માંગના નિયમની સમજૂતી. જો ન સમજાય તો ફરી હું તમને સમજાવીશ, પણ ખાસ તમે એની સમજૂતી અને જે હું સમજાવું છું એમાં પૂરતું ધ્યાન આપશો તો જ આ તમને આકૃતિ સમજાશે. હવે આપણે આ માંગનો નિયમ જે છે એમાં પહેલાં તો વ્યાખ્યા, અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આટલું લખો એટલે 5 ગુણ તમને પૂરા મળે છે. એટલે ગોખી નાખવાનો આ પ્રશ્ન બહુ સહેલો છે. 5 ગુણમાં ખાસ તમારે પરીક્ષામાં પૂછાય છે. હવે માંગના નિયમના અપવાદો. માંગનો નિયમ દર્શાવે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ કેટલાક અપવાદો પણ છે જે વ્યસ્ત સંબંધ ત્યાં જળવાતો નથી. તો આવા અપવાદો કયા? એમાં પહેલો પોઈન્ટ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. જે વસ્તુનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવા સોના, ચાંદી, હીરા, મોતી, ઘરેણાં અને મોંઘા કાર ધરાવતી વસ્તુઓ ગણાય. આ વસ્તુની બાબતમાં માંગનો નિયમ ક્યારેય સાચો પડતો નથી, કારણ કે જે વ્યક્તિ પાસે વધુ આવક હોય ને, ધનવાન વર્ગ હોય ને, એ જ આવી વસ્તુની કિંમત ઊંચી આંકી શકે. અન્ય વ્યક્તિ આંકી શકતા નથી. આથી તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધે છે. એથી એ માંગમાં વધારો કરે છે. પરંતુ એનાથી વિરુદ્ધ આ વસ્તુની કિંમત ઓછી હોય તો તેની માંગ ધનિકો ઘટાડી અને આ માંગના નિયમની વિરુદ્ધમાં વાત કરે છે. બીજું, અત્યંત સસ્તી વસ્તુ, જેમ કે તમને ખ્યાલ હશે દીવાસળી, મીઠું, ટાંકડી, અગરબત્તી, સમાચાર પત્ર અત્યંત સસ્તી વસ્તુ છે. એની પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર અથવા નજીવો ફેરફાર થાય છે. આથી માંગના નિયમને અહીંયા અસર કરી શકતું નથી અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ આ ચીજવસ્તુ સરકાર પણ એના ભાવ વધારી શકતી નથી. ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુ, એટલે કે ગિફન વસ્તુ. જે વસ્તુ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય ને આપણે ગિફન વસ્તુ કહીએ. જેમ કે ચોખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારનું છે. રેશમી કાપડની સામે માદરપાટ હલકા પ્રકારનું કાપડ છે. તો હલકા પ્રકારની વસ્તુ સસ્તી હોવાથી સમાજનો ગરીબ વર્ગ આવી વસ્તુનો વપરાશ વધુ પ્રમાણમાં કરી શકતો નથી. આથી સમાજનો ગરીબ વર્ગ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે ઊંચી ગુણવત્તાવાળી સારી વસ્તુનો વપરાશ કરવા આતુર હોય છે અને એટલા માટે હલકા પ્રકારની વસ્તુના ભાવ ઘટે છે. છતાં તેની વાસ્તવિક આવકમાં વધારો થાય તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડીને અવેજીમાં સારી વસ્તુની ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. એટલે કે હલકા પ્રકારની વસ્તુના ભાવ વધવા હોવા છતાં તેની આવકમાં ઘટાડો થતાં સારી ગુણવત્તાવાળી વસ્તુને પ્રાપ્ત કરવા વ્યક્તિ શું કરે છે? પોતે યોગ્ય બને છે. તો આ રીતે
આ બાબત માંગના નિયમની વિરુદ્ધ છે અને એટલા માટે આ પણ એક એનો અપવાદ બને છે. બીજી વાત કહી છે ગ્રાહકોની માનસિકતા. વસ્તુની ગુણવત્તા અંગે સાચી ખોટી સમજને કારણે વસ્તુના ભવિષ્યના ભાવ અંગે સારી ખોટી અટકળોને લીધે પણ વસ્તુના ભાવ વધતા તેની માંગમાં વધારો થાય છે. એટલે કે ગ્રાહકોની માનસિકતા, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આના ભાવ આટલા છે, હવે તો આટલા થશે, તો એ વસ્તુ ખરીદવી, એટલે કે એ ભાવ ઘટતા તેની માંગમાં પણ ઘટાડો થાય છે. બીજી વાત કરી છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી હોય. આ તમારે 2 ગુણના પ્રશ્નમાં અલગથી પૂછાય છે કે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય અને આ માટેના કારણો નીચે છે. એમ કે બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. વસ્તુની કિંમત ઘટતા બજારમાં કેટલાક નવા ગ્રાહકો આવે છે. પરિણામે ગ્રાહકને અગાઉની વસ્તુની કિંમત ઊંચી મળવાને કારણે તેઓ વસ્તુ ખરીદવાનું પરવડતું ન હોવાથી વસ્તુની કિંમત ઘટતા તે કિંમત પોતાની હોવાથી વસ્તુ ખરીદે છે. એટલે કે બજાર માંગમાં વધારો થાય છે. બીજું કે ચાલુ ગ્રાહકોની ખરીદી વધે છે. વસ્તુની કિંમત ઘટે તો સ્વાભાવિક છે કે ગ્રાહકો પોતાની આવકના અસરને કારણે, અવેજી અસરને કારણે એમાં વિશેષ મહત્વ આપે છે. તો આવક અસર કોને કહીશું? તો વસ્તુની કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે, જેથી વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને આપણે આવક અસર કહીએ. અંડરલાઈન કરજો, ટૂંકા પ્રશ્નમાં ખાસ તમારે પૂછાય છે. આવક અસર અને અવેજી અસર આ 2 ગુણમાં પણ પૂછાય છે. જેમ કે એક કુટુંબ દર મહિને 40 રૂપિયાના ભાવે 3 કિલોગ્રામ ચોખા ખરીદે છે. હવે કુલ ખર્ચ કેટલું થયું? 120. 3 રૂપિયા કિલો ચોખા ખરીદે તો કુલ ખર્ચ 120 થાય. હવે જો ચોખાનો ભાવ ઘટીને કિલોગ્રામના 35 રૂપિયા થાય તો કુટુંબનો ખર્ચ 105 થશે. આમ આપણે જોઈએ છે કે રૂપિયા 15 બચશે, જે વધારાની આવક હોય. કુટુંબ 20 રૂપિયાની કિંમતની વધારે ચોખા ખરીદી શકવાની આવશ્યકતા બતાવે છે. બીજું છે અવેજી અસર. જે વસ્તુની કિંમત ઘટે છે તે વસ્તુ તેની અવેજી વસ્તુની કિંમત કરતાં સસ્તી બને છે. એટલા માટે અવેજી વસ્તુ વાપરનાર ગ્રાહકો પણ આવી જ વસ્તુઓ ખરીદવા માટેની માંગ વધારે છે, માટે એને આપણે અવેજી અસર કહીએ. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે તો સ્વાભાવિક છે કે કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે તો આ ગ્રાહકો એ વસ્તુ ખરીદવા માટે તત્પર થાય છે, એટલે ચાની ખરીદી કરે છે. આમ ઉપરની ચર્ચા પરથી સ્પષ્ટ થાય કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને એ કારણથી જ માંગ રેખા ઋણ ઢાળવાળી જોવા મળે છે. આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. એમાં 2 બહુ અગત્યના પ્રશ્ન, 5 ગુણના, માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ, માંગ વિધેય, માંગના નિયમની ધારણાઓ અને કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી છે અને માંગના નિયમના અપવાદો. આટલી ચર્ચા આપણે કરી. હવેના જે પાછા પ્રશ્ન આવશે એ પણ આકૃતિવાળા જ આવશે. માંગમાં વધારો ઘટાડો, માંગમાં વિસ્તરણ સંકોચન. પણ આટલું તમારે ખાસ કરવાનું. આ જેટલા પેજ મેં અત્યારે ચલાવ્યા બધા જ પેજ તમારે વર્ગ કાર્યના ચોપડામાં એક એક લીટી ઉતારવાની છે અને તૈયાર કરવાની છે. બરાબર? ન સમજાય તો મને ફોન કરીને પૂછી જોશો. જય શ્રી કૃષ્ણ.